તો મોટામાં મોટો ગણો આ ગુરુ તણો મહિમા, ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય। સદગુરુ આજનું ભજન ધર્મેશ મહારાજના ઘર આંગણે જે પોતાનું નવું ઘરનું વાસ્તુ કર્યું કહેવાય। હું કર્યું? આ ગત ગંગાને તેડાવી અને જે વસી રહ્યો છે એની અંદર સદગુરુએ વાસ કરાવી દીધો। કેમ કે અનેક સંતો ભક્તો આ ગત ગંગાનો મહિમા છે। કેમ કે જો જીવનની અંદર ગત ગંગા ન હોય તો ગુરુનું પણ કઈ કામ છે। કેમ કે સામે શિષ્ય છે તો ગુરુ છે અને ગુરુ છે તો શિષ્ય છે, બેયનું ઓતપ્રોત છે। એમ ધર્મેશ મહારાજે પોતાની ઘરે આપણે આંગણે બોલાવી અને ભજન સત્સંગનો લાભ આપ્યો, તેના બદલ એ પણ ખૂબ ધનભાગ થયું। આ તો આપણે વાત કરવી પડે, પણ ખરેખર સત્સંગની અંદર આની અંદર પોતે કોણ છે અને ક્યાંથી આવ્યો અને કેમ ધરી આ ગુપ્ત કાયા, આ ગુપ્ત ભેદથી અજાણ હતા। શું હતા આપણે? આ ગુપ્ત ભેદથી અજાણ હતા। સદગુરુએ આનો ભેદ બતાવી દીધો કે ખરેખર તું આની અંદર છે કોણ। વેદ જોઈ લ્યો, ઉપનિષદ જોઈ લ્યો, શાસ્ત્રો જોઈ લ્યો, પણ આની અંદર મોટામાં મોટો પ્રશ્ન છે કે ભાઈ તું આની અંદર છે કોણ। આ પાંચ તત્વના દેહની અંદર પાંચે પાંચ તત્વ એની અંદર કાર્યશીલ છે, તો ખરેખર હું આની અંદર છે કોણ। પૃથ્વી પૃથ્વીનું કામ કરે છે, વાયુ વાયુનું કામ કરે છે, તેજ તેજનું કામ કરે છે, પાંચે પાંચ તત્વ એનું કામ કરે છે, પણ એને આપણે ઓળખીએ છીએ ખરા? કેમ કે આપણે કોઈ પણ વ્યક્તિને ઓળખવો હોય તો એની પૂરેપૂરી આપણે જાણકારી જોઈએ। શું જોઈએ? કેમ કે જ્યાં સુધી જાણકારી ન હોય અને એને પોતે ઓળખતો ન હોય ત્યાં સુધી બધું આપણે કેવું છે? અનુમાન છે। કેવું છે? અનુમાનની વાત છે। પણ સદગુરુએ એક પ્રગટ વાત બતાવી। કેવી વાત બતાવી? કે જોઈ લે આ વિશ્વમાં તારા સિવાય કોઈ છે નહીં। આએ અનામી જાએ નનામી, તો આ નામ કાં સે લાયા? જ્યારે જન્મ થયો ત્યારે આપણું કોઈ નામ હતું, પણ છઠ્ઠીના દિવસે નામ પાડ્યું। ક્યારે પાડ્યું? પણ એ 6 દિવસ પહેલા આપણે કોઈ કહીશું તો ખરા ને। તો જ્યારે આની અવસ્થા થાય અને આ મૃત્યુને પાછો પામે છે ત્યારે આની નનામી જાય છે। કેવી જાય છે? નામ વગરની નનામી જાય છે। તો આ ખરેખર છે કોણ? જે નામ આપવામાં આવ્યું છે, આ નામ તો છઠ્ઠીના દિવસે એક વ્યવહાર કરવા માટેનું નામ આપ્યું છે। કેવું? આ નામ સત્ય છે, પણ એક નામ અખંડ સત્ય રમી રહ્યું છે। કેવું? એક નામ અખંડ સત્ય છે, એને कंठवट हाले नहीं, रसना रटे नहीं। राम राम हमारा भजन करे और मैं करूं विश्राम। केम के एक नाम एवं है कि जे जन्मतुं नथी, मरतुं नथी, आवतुं नथी, जतुं नथी। तो आ नामनी सदगुरुए आपणे वात करी। क्या नामनी वात करी छे? जे आवे छे अने जाय छे ए तो देहिक नाम छे, पण सदगुरुए अव्यक्तनी अंदर जे नाम घूमी रह्युं छे એ નામની સદગુરુએ ઓળખાણ કરાવી। કેમ કે એ નામથી આ સંતો તરી ગયા છે। કેમ કે એક જ પાણી, એક જ પથરા, એક नावन का आरा, एक मूर्त मैंने ऐसी देखी जिसका राम कृष्ण पुजारा। तमे प्रेम से जोई लो प्यारा, तमे मत भूलोगे मारा। केम के आने जोवानी वात करी छे। केम के आनु जीवन केवुं थई गयुं छे, भेगो भरी गयो छे। कोई पण वस्तु होय એને છૂટું નહીં પાડીએ
ત્યાં સુધી આનું ભળેલું જીવન છે ને, એ જીવન ભળેલું છે, જ્યાં સુધી છૂટો નહીં પડે ને ત્યાં સુધી આત્મ તત્વ શું છે એને ખ્યાલ પડશે. કેમ કે આત્મ તત્વ ઓળખાય છે, અને આત્મ તત્વ ન ઓળખાય ત્યાં સુધી જીવન મિથ્યા છે. કેમ કે આત્માની સદગુરુએ ઓળખાણ કરાવી કે ખરેખર આની અંદર તું એક આત્મા છો. કોણ છે? પણ કઈ રીતે છે અને કેવી રીતે છે એનો ખ્યાલ તો આપણે રહેવો જોઈએ ને. હવે આની અંદર કઈ રીતે રમી રહ્યું છે એ આપણે એની ઓળખાણ કરવાની છે. કેમ કે તમે ગમે ત્યાં દ્રષ્ટિ નાખો પણ એના વગરની કોઈ જગ્યા છે, એના વગરનું કોઈ કાર્ય નથી, એના વગરનું કોઈ સ્થળ નથી, એના વગરની કોઈ જગ્યા નથી. આકાશની અંદર તમે આકાશ ક્યાં લખ્યું છે? સુરતની અંદર સુરત ક્યાં લખ્યું છે? ક્યાં લખ્યું છે ખરા? આ બધું ઊભું થયું છે ને. દેશ ઉભો થયો, કાળ ઉભો થયો, પછી આની અંદર જિલ્લા ઉભા થયા છે, ગામ ઉભું થયું છે, બધું ઊભું થયું છે ને. જે ઊભું થયું છે એને આપણે બેહાડવાનું છે ધીમે ધીમે. કેમ કે ખરેખર આને શું કરવાનું છે? બેહાડવાનું છે. શું કરવાનું છે? જે આની અંદર આ બધું વિખરાઈ ગયેલું છે ને, આ વિખરાઈ ગયેલું છે ને એને ઘરે એને શાંત અવસ્થામાં લાવવાનું છે. કેમ કે આ પોતાની ઓળખાણ આને છે. આવ્યો પણ જાણ્યો ને આ માનવ તનનો મરમ, આ શેર લોકને કારણે તે ભાઈ કોટિક બાંધા કરમ. કેમ કે આની અંદર કરમ કેટલા બાંધી લે છે. આ હાલે તોય બાંધી લે છે, આ બોલે તોય બાંધી લે છે, આ હુઈ તોય બાંધી લે છે, અને કોઈ પણ કાર્ય કરે છે કર્મ બાંધી લે છે. પણ નિરાન બાપુએ શું કીધું ખબર? પૂર્વે જોતા તારે કોઈ કર્મ નતું તો તું આ કર્મ લાવ્યો ક્યાંથી? ખરેખર તમારામાં પૂર્વ, તમારે મારે અને પૂર્વની અંદર કોઈ કર્મ નતું તો આની અંદર કર્મ આપણે લાવ્યા ક્યાંથી? પૂર્વે જોતા તારે કોઈ કર્મ નતું, કર્મ લાવ્યો ક્યાંથી? અને કર્મ કરી તું શું કમાયો? અને અહીંયા રામદેવજી મહારાજની વાતની સાક્ષી પૂરે છે કે અરજી ભાટી તમે કર્મ કરશો તો પેલા તમે ધર્મ જ જાઓ હારી. કેમ કે કર્મ રહિત વાત બતાવી. કેવી વાત બતાવી? સદગુરુએ જે વાત બતાવી છે કર્મ રહિત ક્રિયા છે. કેવી છે? એમાં કોઈ કર્મ છે પણ હરજી તમે પેલા કર્મ કરશો તો તમે ધર્મ જ આવવાનું. એમ કે તમે આત્માને ઓળખી અને પેલા દેહ દશા મટાડો. આ આત્માને ઓળખી જાઓ, પછી આ દેહ દશાને ધીમે ધીમે મટાડતા જાઓ. કઈ રીતે મટે? આખો દિવસ આનો અભ્યાસ કરવો જોઈએ. આ જે મન ઉઠે છે એવું નથી, આની અંદર જે કઈ પણ બુદ્ધિ ડખા કરે છે એ હું નથી, આ જે કઈ પણ હાલું છું ચાલુ છું એ હું નથી. ખરેખર આ દેખાય હું. આપણું જીવન ક્યાં રોકાઈ ગયું છે? દેખાય એની અંદર. આ દેખાય એની અંદર આપણું જીવન રોકાઈ ગયું છે. એટલે છે એમાં દ્રષ્ટિ જાતી નથી. કેમ કે સદગુરુએ એક દ્રષ્ટિ આપી દીધી. કેવી દ્રષ્ટિ આપી? એક શિષ્ય હતો ને, એને ગુરુ મહારાજે એને એક દૂરબીન આપ્યું કે હલે ભાઈ તો આ દૂરબીન લઈ જા અને તને આમાં જેમ છે ને એમ દેખાય. એટલે આ તો દૂરબીન લઈ નગરની અંદર નીકળો. જોયું આનામાં તો પાસેર ભૂલ છે, આનામાં તો અડધો શેર છે, આનામાં તો 2 છે, આનામાં 3 છે. એમ કરતો 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 આખો દિવસ ફર્યો. આખો દિવસ ફર્યો અને રાતે ગયો ગુરુ મહારાજ પાસે. એ કે લ્યો તમારું દૂરબીન પાછું રાખો. એ કે કેમ? એ કે આમાં બધામાં દોષ જ દેખાય. કે પણ હવે આને બહુ કરી કે ભાઈ પછી કે મેં તમારામાં જોયું કે તમારામાં તો 1.25 શેર વધારે પડ્યું છે. કે એમ? તો કે કામ કરી કે તે બધા ઉપર દૂરબીન માર્યું કે તારા ઉપર દૂરબીન માર્યું? તો કે ઈ તો મેં કઈ નથી કર્યું. તો કે કામ કર, તારા ઉપર દૂરબીન મારી જો. અને એનામાં દૂરબીન મારીને જોયું ને તો એનામાં હવામાં ભૂલ તો પડી હતી. ગુરુ મહારાજ કે ઓ આમાં ભૂલ તો મારામાં પડી છે. કે કામ કરે, તારી જે ભૂલ છે ને મને આપી દે, મારી મણ ભેગી હવામાન પડી રહે ને હવે તું જો. પછી જોયું કોઈના ભૂલ દેખાણી. કેમ કે જ્યાં સુધી આ દ્રષ્ટિ ન બદલે ત્યાં સુધી દોષ દેખાય. જ્યાં સુધી આ દ્રષ્ટિ જેવી આપણે છે ને એવું જ સામે આપણે દર્શન થાય છે. કેવું દર્શન થાય છે? જેવી દ્રષ્ટિ ત્રેવી સૃષ્ટિ.
આ તો ગુરુ ગમે થાય સમદ્રષ્ટિ. કેવી થઈ જાય? સમ થઈ જાય. કોઈ ઉચ્ચ નથી, કોઈનું નીચ નથી. કેમ કે સદગુરુ એ પેલો આપણે પ્યાલો કયો પાયો? સમતાનો પ્યાલો પાયો. કયો? આ વિશ્વની અંદર કોઈ નાનું છે, કોઈ મોટું છે? ભગવાન ભગવાનનું કામ કરે છે, તમે તમારું કામ કરો છો. આમાં કોણ નાનું છે ને કોણ મોટું છે? ઓ નાથ, તમે તુલસીને પાંદડે તોડાઈ ગયા. હું ભગવાન ભગવાનનું કામ કરે છે. ખરેખર આમાં આપણે ભગવાનની ઉપમા આવે એટલે તરત જ આપણે એમ થઈ જાય કે ભગવાન જ મોટા હોય ને. પણ ખરેખર સદગુરુનો બાળક કોઈને ખ્યાલ હોય કે આ જગતની અંદર કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. પછી સદગુરુએ પંચશીલ માર્યું. પંચશીલની અંદર પૂરેપૂરું જીવન આવે. કેવું આવે? કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી હું કોઈનું ખોટું નહીં કરું, જેમ ફાવે હું બોલીશ નહીં. હું આ તન છે જ્યાં સુધી ત્યાં સુધી હું ચોરી તો કરીશ જ નહીં. આ પાંચ શીલ ઉપર ખરેખર ખૂબ ભાર મૂક્યો સંતોએ. કેમ કે આ પાંચ શીલ જ્યાં સુધી આપણે પાડીએ નહીં ને ત્યાં સુધી આપણે ખરેખર માણસ નથી થયા. કેમ કે ભક્તિના પાત્ર પેલા સદગુરુ બનાવે. કેવા બનાવે? શીલવંત સાધુને વારે વારે નમીએ પાંદાય, તેના બદલે નહીં વર્તમાન. આ જે પળ હાલી રહી છે ને એને વર્તી લીધી. હું કર્યું? સદગુરુ મહિલા ને એટલે આ પળ બતાવી દીધી. કઈ પળ બતાવી? જેની અંદર હાલી રહી છે. કઈ? આગે બી નહીં, પીછે બી નહીં, બીચલી ખડા. કેમ કે છે ન્યા રોકાઈ જા ભાઈ. ક્યાં રોકાઈ જા? છે ન્યા રોકાઈ જા. આપણે કોઈ જેવું થવા નથી જવું, પોતા જેવું થઈ જાવ. કેવું? કેમ કે સદગુરુ આમાં પોતાનો બોધ આપ્યો. કેનો? પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. આની અંદર નામ હાલી રહ્યું છે. કેવું? નિરંતર નામ હાલી રહ્યું છે. પણ જો કોઈ માલમી સદગુરુ મળે ને તો આને નામની ઓળખાણ કરાવી દે. કેવું નામ છે પડ્યું ખબર? બેખંડા પરખંડા નિરખંડા કોઈ આદરમાં, ચરણ જણ જણ જાલરી વાગે. કેમ કે આ 9 દરવાજા નવી રમત કા, આ 10મે મોલે વો દિખાય. કેમ કે આ 9 દરવાજે રખડવાનો એવો થઈ ગયો છે. કેવું થઈ ગયું છે? 9 દરવાજે. આ ક્યાંક ને ક્યાંક ભટકવા હોઈ જાય છે. કાન કોઈ દી ક્યારેય કોઈનું સારું સાંભળી ન શકે, આંખ ક્યારેય કોઈનું સારું જોઈ ન શકે. પણ આ 9 દ્વારે બધે ભટકે છે ને. પણ સદગુરુએ કીધું કે ભાઈ આને ધીમે 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 તું છે ને તારી આ મૃગ નયન અખિયા જે ગઈ છે ને, જ્યાં ત્યાં રખડે છે ને, એને તું પાછી વારી લે. બેન દીકરી હારે ગઈ હોય અને પિયરના વખાણ કરે તો સાસરામાં ક્યારેય સુખી થાય ખરી? આ એક આપણે કોઈને વાત આમાં દેહ ઉપર નથી લેવાની. બેન દીકરી સાસરે ગઈ હોય તો પિયરના વખાણ કરે કોઈ દી સાસરિયામાં રહી? એમાં સુરતા છે ને સાસરે હોઈ જવી જોઈએ. ક્યાં હોઈ જવી જોઈએ? સદગુરુ રૂપી સાસરું બતાવ્યું છે, નામની એડે એની સુરતા વળી જવી જોઈએ. ક્યાં? સુરતા જ્યાં ત્યાં ભટકે છે ને, સુરતા સ્થિર થઈ જવી જોઈએ. જેમ પાણીની અંદર કઈક વસ્તુ આપણે લેવી હોય ને તો પાણીને પેલા સ્થિર થવા દેવું પડે. શું કરવું પડે? એની અંદર આપણે કઈક ડખોડા ન કરાય. ડખોડા કરીએ ને એટલે આપણું જીવન છે ને છે એવું અંદર દેખાતું નથી. હું આપણી અંદર છે એમ પરમાત્મા રમી રહ્યો છે. કેમ રમી રહ્યો છે? છે એમ રમી રહ્યો છે. પણ એની ઓળખાણ છે. કેમ કે ખરેખર આ આંખે જોયું તો કોને જોયું? ખરેખર એ જોઈ રહ્યો છે. કોણ જોઈ રહ્યો છે? આંખે જોયું તો કે મેં જોયું, તો આ ભૂલ નથી? આ હાલે તો કે હું આવેલો, તો આ ભૂલ નથી? આ બોલે તો કે હું બોલ્યો, આ ભૂલ નથી? ભીમ સાહેબ નામના સંત ન્યા સુધી કીધું છે, બોલે બીજો નહીં, છે પરમેશ્વર પોતે, અજ્ઞાની નર આંધળો એને છેટે રહીને ગોતે. ખરેખર આ પાસે જ આ પરમાત્મા. આપણે જે પરમાત્માને તીર્થોની અંદર ગોતીએ, કોઈ ઓમની અંદર ગોતીએ છે, સ્વાભાવિક છે. જેને સદગુરુ નથી ધારણ કર્યા એ ગોતે છે, એમાં એને કોઈ ના નથી. પણ જેને સદગુરુને ધારણ કર્યા છે એની દ્રષ્ટિ ફરી જવી જોઈએ. કેવી ફરી જવી જોઈએ? સદગુરુ મળે ને એટલે એની દ્રષ્ટિ ફરી જાય. હું ફરી જાય? બધામાં એક જ આત્મ રામ દેખાય. કેવો દેખાય? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. નરસિંહ મહેતાને જયારે આ વાતની ખબર પડી એટલે તરત જ એને વાણી દ્વારા લખી નાખ્યું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. એક જ એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસ થઈ ગયો. હું થયો છે? હું આ દિલીપભાઈ છે ને એ ભાસ થયો છે. હું થયો છે? આ દિલીપભાઈ છે ને એ ભાસ થયો ને, આ સુરત છે એ ભાસ છે, આ સત્સંગ છે એ ભાસ છે, અને આ જે કઈ પણ ઉભું થયું છે ને તમામે તમામ ભાસ છે. જે ઈશ્વર તત્વ સિવાય તમામે તમામ ભાસ છે. આ જે કઈ પણ ભાસી રહ્યું છે, કઈ રીતે ભાસી રહ્યું છે ખબર?
જેમ એક આપણે દ્રષ્ટાંત લઈને એટલે તરત જ ખબર પડી જાય. એક ગામની અંદર એક અરીસાનું ઘર બનાવ્યું. અરીસાનું ઘર બનાવ્યું અને એની અંદર એક લાડવાની ડીશ મૂકવામાં આવી. લાડવાની ડીશ મૂકવામાં આવી અને કીધું કે જે ભાઈ આ લાડવો ખવડાવી દે એના કૂતરાને એને 500 રૂપિયાનું ઇનામ. એટલે હા કૂતરા લઈ આવી અને અંદર લઈ જાય. અંદર લઈ જાય જ્યાં ઓલા લાડવા પડ્યા હતા ને એટલે આખું અરીસાનું ઘર મિરર હાઉસ કહેવાય. ને શું કહેવાય આપણે ટેકનિકલ થોડીક વિદેશી ભાષા કરીએ એટલે મિરર હાઉસ. મિરર હાઉસ ની અંદર લઈ ગયા એને. એટલે ઓલો કૂતરો અંદર ગયું એટલે સ્વાભાવિક છે ભાઈ આ બીજો જ દેખાય એટલે બીજો દેખાય એટલે ભોંકવા વર્ગી ગયો. ભોંકવા વર્ગી ગયો એટલે ભણી ભણીને પોતાનો જીવ ગુમાવી દીધો. એમ કરતા 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 આજુબાજુના ગામના ને તમામે તમામ લાવ્યા. જો આપણે દ્રષ્ટાંત નથી રોકાવાનો, સિદ્ધાંત સમજજો. બહુ લાંબી વાતમાં નથી પડવાનું, સિદ્ધાંત સમજી લેજો. પછી આખા ગામના ને તમામે તમામ આજુબાજુના બધાને લાવ્યા એટલે એક સંત પુરુષ ને વાત કાને ગઈ અને એના કૂતરાને લઈને આવ્યા અને લઈ ગયા. અને થોડીક વાર થઈ કૂતરું લાડવા ખાઈ બારોબર આવતર્યો. એટલે બારોબર આવતર્યો એટલે ઓલા સાધુ મહાત્મા કે ભાઈ લાવો મારા 500. જો આ ખાઈ ગયો કે નહીં? કે હા. કે ઈ પણ હું ઈ વાત તો સાચી, હજી 500 અને તમે બીજા 500 લઈ લેજો, પણ તમે કયો કે આ તમે ખાઈ કઈ રીતે ગયો? આ ખાઈ કઈ રીતે ગયો? એ કે ઈ જયારે નાનું બચ્ચું હતું ને, બચ્ચું, ત્યારથી હું એને અરીસો રાખી અને સામે જમાડું કે આ જે કઈ પણ પ્રતિબિંબ પડે છે એ તું સ્વયં પોતો છો. અને એ અરીસો રાખી અને એને હું જે કઈ પણ જમવાનું જોઈએ ને એને આપું. એટલે એને મેં શું બતાવ્યું છે, એનો અભ્યાસ કરાવી દીધો. શું કરાવી દીધો? એટલે એને ખબર પડી ગઈ કે આ વિશ્વની અંદર મારા સિવાય બીજું કોઈ છે એમ. ખરેખર બીજો જાણીને આપણે બીતા ફરીએ છે. આ બીજો જાણીને બીતો ફરે એક છતાં બી તું કોની ડરે? રાખ હિંમત તો નિર્ભય થાવે. આ સદગુરુ વિના તને કોણ છોડાવે? આ વિશ્વની અંદર કોઈની તાકાત નથી કે સદગુરુ વિના જીવને છોડાવી શક્યો. કોઈ એવો પૂર્વનો જીવ જાગેલો હોય તો એ વાત બરાબર છે, બાકી આ વિશ્વની અંદર એને કોઈ છોડાવી શકે? કેમ કે આને મોટા મોટો રોગ કે લાગુ પડ્યો ખબર? જન્મ અને મરણનો. ખરેખર છે એની પણ છતાં ઊભું થયું. કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર. આ કંઈક રાણા ને કંઈક રાજ્યા, હારે મેલી આયલા સંસાર. તમે એતે હરિનો રસ પીવો. કેવો રસ પીવો? એતે તમે હરિનો રસ પીવો. જ્યાં જગતનો રસ છે ને એ રસ મૂકી અને તમે પરમાત્માના રસની સાથે જોડાવ. કેના રસની સાથે? આ જે કઈ પણ પદાર્થ છે ને એ પદાર્થને મૂકી અને અવ્યક્તની અંદર જે કઈ પણ આપણે પોતે આની અંદર સદગુરુની જે આની અંદર ઝાંખી છે ને એની સાથે એકતા કરો. કેમ કે આ કેવું થયું છે, આ વારે વારે અવસર પાછો નહીં મળે ભાઈ. કેમ કે ભજન તમે હવાયા કરી લેજો ભાઈ. કેમ કે આ વારે વારે અવસર મળે એવો, કેમ કે એક જ વાર અવસર મળ્યો. માનવ જન્મ ફરી ફરી મળે એવો નથી. કેમ કે માનવ પશુ કી પનિયા બને પણ નરકા કશુના હોય. નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ હોય. કે પશુનું તો આપણે ઢોલ બને કે પગરખા બને, બધું બને, પણ માણાનું કઈ બને ખરું? માણાને હું છેલ્લે બારી દઈ તો રાખ. પણ જો ઉત્તમ કરણી કરે ને તો નરમાંથી નારાયણ પોતે થાય. કેમ કે આ નરમાંથી નારાયણ ક્યારે થાય? કેમ કે જયારે એનો શૂન્યમાં વાસ થાય ને ત્યારે નારાયણ સ્વરૂપ છે. કેવો છે? જયારે પોતે શૂન્યની અંદર આવે એટલે આ નરમાંથી નારાયણ થઈ ગયો. કેવો? અજામિલ ખાલી એક જ અંત ઘડીએ જયારે નારાયણ નારાયણ પોતાના દીકરાનું નામ લીધું અને અજામિલ સ્વર્ગે ગયો. ક્યાં ગયો? જો એક નામ લેવાથી અજામિલ સ્વર્ગે ગયો હોય તો આપણે તો કોટિક જન્મથી આપ કરતા આવીએ છીએ. કેમ કે કોટિક જન્મથી આપણી એકતા થઈ ગઈ છે. આ શરીરની એકતા થઈ ગઈ છે. એકતા તૂટતી. કેમ કે એકતાને તોડવાની છે. કેમ કે સદગુરુ કોઈ એવા મળી જાય ને તો આને હથોડા મારી પોતાના અહંકાર ઉપર ઘા મારી મારી અને આને એનાથી જુદો કરી દે. કેમ કે ઘૂંઘટ કા પટ ખોલ તો તું એ પિયા મિલે. ખરેખર આપણે વિચાર કરીએ કે આ મીરા છે એ પથ્થરની મૂર્તિમાં સમાઈ ગયા તો એ ખરેખર સત્ય વાત હોય?
થોડોક વિચાર કરો. આ દેહ છે ને માટીમાંથી બનેલો છે. ક્યાં? આ દેહ માટીમાંથી બનેલો છે અને પોતાના મૂળ સ્વરૂપની અંદર હમાઈ ગયા. એટલે કીધું છે કે આ માટીમાં હમાઈ ગયો. ક્યાં હમાઈ ગયો? પોતે પોતાની અંદર હમાઈ ગયો. જ્યારે પોતે પોતાની અંદર હમાઈ જાય ને પછી આને ખબર પડે કે ઝીણો ઝીણો તે નાદ વાગે. કેવો વાગે? આની અંદર નાદ વાગી રહ્યો છે. નાદ વાગે છે ને એ જ નામ છે. કેમ કે નામની અરે જયારે આનું જોડાણ થાય ને ત્યારે જ આને આત્મ તત્વ ઓળખાય. ત્યાં સુધી આને આત્મ તત્વ ઓળખાય. કેમ કે આ બધાને ઓળખે પણ આત્માને ઓળખી શકે. કેમ કે સદગુરુની વાત કોઈ સામાન્ય છે નહીં. અને સદગુરુની જે કંઈ પણ આપણે બોધ આપ્યો છે એના ઉપર આપણે ખરેખર વિચાર કરવો પડે કે સદગુરુએ આપણે શેનો બોધ આપ્યો છે. ખુદતી વખતે આપણે વિચાર કરવાનો કે ખરેખર હું આની અંદર છે કોણ? ખરેખર છે કોણ? આ જે કંઈ પણ ઊભું થયું છે એ તો આ સંસારિક ભાગની અંદરથી ઊભું થયું. ખરેખર હું કોણ છે? હુતા 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 વિચાર કરશું ને તો આનું ભાન ભૂલાઈ જાય. કેવું થાય? ભાન ભૂલાઈ જાય ને એટલે પોતાની એરેની એકતા થઈ જાય. આ બધાની એરેનું ભાન છે ને ભાન ભૂલાતું જાય. ધીમે 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 કરતા છે ને જેમ બાળકને વધવા માટે કઈ કરવું નથી પડતું ને એમ સદગુરુના બોધની અંદર રહેવા માટે કઈ કરવું નથી પડતું. પણ એની અંદર એની હાજરી હોવી જરૂરી છે. કેવી? એની અંદર ધીમે ધીમે એની હાજરી રહે ને એટલે હાજરી પૂરા હે. ભલે ગમે તે રીતે અવસ્થાની અંદર હોતો છે પણ જેવું આપણે ચિંતન કરતા હોઈ જવું ને એવું જ આપણે હવારે જગાડશે. કેમ કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આ ધન્ય મારું જીવન, કૃપા એની હું લેખું. કોની કૃપા છે? હવારે આપણાથી જગાય ખરું? આપણે હુવાય ખરું? આપણાથી ભૂખ લાગે ખરી? કોઈ વસ્તુ આપણાથી થાય ખરી? તો આપણે માની કેમ લીધું કે આ તમામ બધી વસ્તુ મારાથી થાય? હા કહું તો એની ના કહાના જાય. હા ઓર નાકે બીચના સાહેબ રહ્યા સમાય. આ સાહેબ છે ને આની અંદર ઈશારો કરી રહ્યા છે. કેવું? તું નામ તારણ ધરો ઉસકા ધારણ. કેમ કે આ તું નામ તારણ છે. કેવું? એને નિરાંત બાપુએ શું કીધું ખબર? શ્વાસ ઉશ્વાસે તું સમરણ કરી લે. તું કર તનમાં શાન ગુરુ की यही सत्यारत देखो दिल दर्पण માં. કેમ કે આની અંદર આ શ્વાસ આવે છે ને જાય છે ને એ પાછો આવશે કે નહીં એની અરે તમે જોડાણ કરો તો તમારું આ જન્મ મરણનું ચક્ર બંધાય છે ને એ તૂટતું જાય ધીમે ધીમે. કેમ કે આ બધે બંધાઈ ગયો છે ને આ ગ્રંથિઓ તોડવાની છે. આ ગ્રંથિઓ તૂટી જાય એટલે પોતાના મૂળ સ્વરૂપની અંદર આવી જાય. એટલે આમાં છે એમ દેખાય જાય. આવો સદગુરુનો મહિમા છે. આમાં હું કઈ વધારે જાણતો નથી. જે આટલું કઈ સદગુરુના શરણની અંદર મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજની જય.